લાલ ડુંગળી અત્યારે ખેડૂતોને રાતા પાણીએ રવડાવી રહી છે. ખેડૂતોને ડુંગળી ન વેચવી હોય તો પણ વેચવી પડી રહી છે. આજે માર્કેટિંગ યાર્ડમાં 100 થી વધારે ડુંગળીની આવક થઈ છે. યાર્ડમાં આજે 9000 ક્વિન્ટલથી વધુ ડુંગળીની આવક થઈ છે, જેથી યાર્ડ ડુંગળીથી ઉભરાઈ ગયું છે. યાર્ડમાં આજે ડુંગળીની સાથે સાથે કપાસ અને મગફળીની પણ આવક થઈ છે. ત્યારે આવો જાણીએ ખેડૂતોને શું ભાવ મળી રહ્યા છે. એક મણ ડુંગળીની 260 રૂપિયા જ મળ્યા. બોલો, જે ડુંગળીના ખેડૂતોને 700-800 રૂપિયા મળી રહ્યા હતા, આજે એ જ ડુંગળીના ભાવ 260 રૂપિયા જ મળી રહ્યા છે, જેથી ખેડૂતોને ખર્ચો પણ માથે પડી રહ્યો છે. યાર્ડમાં આજે ડુંગળીની મતલબ આવક થઈ છે. યાર્ડમાં આજે 9300 ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ છે. ડુંગળીનો ભાવ ખેડૂતોને 90 રૂપિયાથી 261 રૂપિયા જ મળી રહ્યા છે. મગફળીની માત્ર 2000 ક્વિન્ટલ જ આવક થઈ છે. મગફળીની આવક આજે નહિવત જ થઈ છે. યાર્ડમાં આજે ઝીણી મગફળીની આવક 1200 ક્વિન્ટલ થઈ છે, જ્યારે ઝીણી મગફળીનો ભાવ 1090 થી 1317 રૂપિયા બોલાયા હતા. જ્યારે જાડી મગફળીની આવક 9000 ક્વિન્ટલ થઈ છે. મગફળીનો ભાવ આજે 1080 થી 1413 રૂપિયા બોલાયા હતા. શાકભાજીની ભરપૂર આવક. યાર્ડમાં આજે બટેટાની 3500 ક્વિન્ટલ, ટમેટાની 1395 ક્વિન્ટલ, લીંબુની 390 ક્વિન્ટલ, કોબીની 490 ક્વિન્ટલ, તુવેર સિંગની 164 ક્વિન્ટલ, લીલા મરચાના 470 ક્વિન્ટલ અને લીલા લસણની 95 ક્વિન્ટલ આવક થઈ છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની ભરપૂર આવક થઈ રહી છે. યાર્ડમાં આજે 4200 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે. કપાસના ભાવની વાત કરવામાં આવે તો કપાસના ભાવ 1230 થી 1528 રૂપિયા એક મણના બોલાયા હતા. કપાસના ભાવ પણ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં મળી રહ્યા હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ટુકડા ઘઉંની આવક પણ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે થઈ છે. ટુકડા ઘઉંની આવક આજે 900 ક્વિન્ટલ થઈ છે. ટુકડા ઘઉંનો ભાવ 525 થી 651 રૂપિયા મણના બોલાયા હતા. જ્યારે લોકવન ઘઉંની આવક 180 ક્વિન્ટલ થઈ છે. લોકવન ઘઉંનો ભાવ 490 થી 554 રૂપિયા મણના બોલાયા હતા. લસણની વાત કરવામાં આવે તો લસણની આવક 720 ક્વિન્ટલ આવક થઈ છે. લસણના ભાવની વાત કરીએ તો લસણના ભાવ 2000 થી 3254 રૂપિયા મણના બોલાયા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે સોયાબીનની 300 ક્વિન્ટલ આવક થઈ છે. યાર્ડમાં આજે સોયાબીનનો ભાવ 820 થી 918 રૂપિયા એક મણનો બોલાયો હતા.